મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આજે રાતનો વરસાદ ચાલુ છે, તે હજુ સતત ચાલુ જ છે. જો બતાવું, આજે એકદમ વરસાદ આવ્યો છે. ખબર નહીં ક્યાં સુધી આવે. વરસાદ આવે ને ત્યારે એમ થાય કે બાળકોને છે ને આપણે લેવા મૂકવાનું ના રખાય, ને વાન અથવા બસ હોય ને તો સારું રહે, કેમ કે વરસાદમાં ભીંજાતા લઈને આવવું એના કરતાં તો વાન કે બસ હોય તો સારું રહે. વરસાદ ના હોય ત્યારે એમ થાય કે ના આપણે લેવા મૂકવા જવું સારું, પણ હવે શું થાય, ચાલુ વરસાદમાં જવું તો પડશે જ. ના હોય એટલે વાનમાં કે બસમાં જવા દેવાની ઈચ્છા ના થાય, અને વરસાદ આવે ત્યારે પછી ચિંતા થાય એના જેવું છે. અને પપ્પાની ઓફિસે દૂર છે એટલે એમને કંઈ ધક્કો ખાવો પોસાય નહીં, એટલે ફરજિયાત ટુ વ્હીલરમાં જવું પડશે. वहाँ पे आपको पहले बम्प नहीं दिखता होगा, बम्प दिख रहा होगा, भी बना है और इधर देखो कारेला हो रहा है, कारेला बम्प તાર ખાવાના છે કારેલા. उधर देखो भाई क्या कर रहे हैं, बताइए दिखा कर છે પક્ષીનો માળો કેવું લાગે ખબર નહીં પડતી. વરસાદ તો ધોધમાર. અમે નીચે રમતા હતા ને ત્યારે પક્ષીનું ઘર નીચે પડી ગયું. હા, તો એવું કરતા છે ને. ઉપર લગાવો. સ્ટેન્ડ લઈને ગયા. ચલો અંદર આ જાઓ. ગાંધીનગરમાં જોરદાર આવ્યો. બાપરે બાપરે. ભાઈ હાલો હાલો. જોરદાર રસ્તા ઉપર પાણી આવ્યું. હું ભાઈ એકદમ દૂર દૂર સુધી છે. ગેટમાં જો બધું ભરાઈ ગયું. વરસાદ જોરદાર વરસે છે, ધોધમાર. અને હવે આપણે ઘરમાં શાકભાજી બધા લઈ આવ્યા છે, તે બધું સમારીને સરખું કરી દઈએ. અને હમણાં પેલી ગોળો આવે છે છોકરીઓને બધીને, ગૌરી વ્રતની શુભકામના. અને ખાસ ભગવાન એમને મોરું ખાવાની શક્તિ આપે, કેમ કે એમાં 4 દિવસ મોરું ખાવાનું હોય અને લાસ્ટ 5મા દિવસે બધું ખાવાનું. એટલે અત્યારે બધા નમકીન વધારે ભાવતું હોય, એટલે એ જે છોકરીઓ જે રહેતી હોય એમને મારા તરફથી શુભકામના. અમે રહેતા ને ત્યારે એવું જ હતું, 4 દિવસ મોરું ખાવાનું અને 5મા દિવસે બધું ખાતા. ખબર નહીં હવે અહીંયા તો બધા કેવી રીતે રહેતા હોય, મજા આવતી. અમે તો રહેતા ને તે પહેલાં જેઠ મહિનાના રવિવાર કરતા, અને પછી ગૌરી વ્રત આવતું ત્યારે એ રહેતા. અને અમે તો મોરાકાત કહીએ, ગોળો કે ગૌરી વ્રત તો ઓછું બોલતા. અને અમે જે રહ્યા હોય ને બધા અમે જાય દેદલો કૂટવા. તમારે કૂટો છો કે નહીં એ ખાસ કહેજો. બધા કહે છે કે દેદલો કૂટવો એટલે કે જે કુંવારિકાઓ હતી એમને મોતમાંથી બચાવી હતી ત્યારથી બધા દેદલો કૂટે છે. મને બહુ કંઈ ખબર છે નહીં, હું કૂટવા જતા એ એક વાત સાચી. રોજ અમે બપોર પછી સ્કૂલેથી આવી અને જવાનું. હું અને મારા કાકાની 2 છોકરીઓ હતી, મારી જેવી જ છે. 2-4 મહિનાનો જ અમને ત્રણેયને ફરક છે, એટલે અમે રહીએ પણ ત્રણેય હરખું જ જે રહીએ. જોકે અમારું કરિયાવર ત્રણેયનું સેમ જ હતું. ભલે મેરેજ અલગ અલગ સાલમાં થયા હતા, સાસરે અલગ અલગ છે, પણ કરિયાવર તો ત્રણેયનું સેમ જ છે. હવે 4 દિવસ મોરું ખાવાનું એટલે ત્યારે તમે તો કે ગળ્યું ખાતા એટલે વાંધો ના આવે. અત્યારે તો બધા ગળ્યું ઓછું ખાય, તીખું ને ખારું વધારે ખાય એટલે વધારે ઈચ્છા થાય. જોકે અમને તો વાંધો ના આવતો, ખાઈ લેતા, પણ મજા આવતી. ફૂલ કાચરી ને ગોળો ને જયા પાર્વતી નથી ત્યારે એટલે એની બહુ કંઈ ખબર નહીં. તે છોકરીઓને શુભકામના કે ભગવાન એને શક્તિ આપે મોરું ખાવાની. અને વરસાદ વધારે છે એટલે યુગની સ્કૂલમાંથી પણ મેસેજ આવી ગયો છે કે કાલે છુટ્ટી છે. હેવી રેનના કારણે છુટ્ટી જાહેર કરી દીધી છે. સારું, 1 દિવસ ચિંતા ઓછી. વરસાદ જોકે વધારે જ છે. અમદાવાદ ગાંધીનગરમાં આજે અતિશય વરસાદ છે, એટલે રસ્તાઓમાં પાણી ભરાય એટલે છુટ્ટી રાખી દીધી. ને અમે બાળકો હેરાન થાય, એના કરતાં સારું. બધા જુવારા એવા આવે છે ગૌરી વ્રતના. તમે વાવી દીધા કે નહીં? જે રહેતા હોય એ વાવે, જેના ઘરમાં હોય છોકરીઓ રહેતી હોય એટલે વાવે. જયા પાર્વતીમાં એવું જ હોય છે.
અને તમે રહ્યા છો કે નહીં એ ખાસ કમેન્ટ કરી કહેજો. કે અમારી એજવાળા હોય મોસ્ટલી બધા રહેતા જ હોય છે. આજે વરસાદ છે એટલે જમવામાં વિચાર છે કે બાજરાના લોટના પુડલા બનાવીએ, બાજરાનો અને ચણાનો બી મિક્સ કરીને બધું વેજીટેબલ એડ કરી અને પછી બનાવીએ. અમારે ત્યાં વાવણી થાય ને ત્યારે પુડલા બનાવે ગામડે, અહીંયા તો વાવણી તો કંઈ જેવું હોય ને એટલે બાજુ વધારે વરસાદ છે એટલે જો કે ભજીયા બનાવતા પણ યોગભાઈને હજુ થોડું ભજીયા ઓછા ખાવાના છે એટલે પુડલા બનાવીએ. આ પેલું સખી મિલનવાળું ચાલે છે ને અત્યારે, એમ અમારે તો એવું કંઈ આવ્યું નથી. જો આવે તો બધી સ્કૂલની જે બેનપણીઓ હતો એ મળીએ હે ને, કેમ કે મેં તો ઘણી ખરીને ક્યારને જોઈ નથી. જો કે સ્નેહ મિલનમાં એ આપણે તો કંઈ જવું મેળ પડે એવું લાગે નહીં, કદાચ થાય તો 8 કલાક જવાનું ને 8 કલાક આવવાનું એ તો પોસિબલ ન થાય. પણ જે લોકોને નજીક હોય એ લોકો તો જઈ શકે. પણ ગીર સોમનાથમાં તો હજી આવ્યું નથી. જો આવે તો સારું. બીજે બધે થાય છે સુરતમાં ને, એટલે હું એ રાહ જોઉં છું કે અમારે આવે છે કે નહીં એમ. મસ્ત મજાના પુડલા બને છે, વેજીટેબલ નાખેલું છે અને ચણાનો લોટ અને બાજરાના લોટના અમે બનાવીએ છીએ. તમે શેના લોટના બનાવો છો ચોક્કસ કહેજો. ચોમાસામાં મજા આવે લસણ ને એવું બધું નાખવું. લસણ પીસીને નાખ્યું છે, બ્લેક પેપર ને લસણ ને એવું બધું. ચટણી નથી મૂકી. મરચાં, તીખા મરચાં પણ જો વધારે તીખા કરવા હોય તો તીખી મરચી પણ પીસીને નાખી શકાય. જો પુડલો બની ગયો છે મસ્ત. ચલો, જેને ભાવતા હોય આવી જાઓ ખાવા માટે. યુગભાઈ જો બેસી ગયા છે. ઓલોઠી વાળો ભાઈ યુગભાઈએ જો વરસાદના અનુરૂપ પેન્ટિંગ બનાવ્યું હે ને. શું છે બતાવો ચાલ. જો આ સોન છે, હમ આ બે વાદળ છે, આ બોટ છે, આ પાણી છે, એમાં બોટ હાલે. ગાંધીનગરમાં બહુ વરસાદ છે એટલે બોટ બનાવી નાખી હે ને. ભારેથી અતિ ભારે વરસાદ આવે તો યુગભાઈની બોટ લઈ અને આપણે ગામડે જઈ શકીએ એવું છે એટલે બનાવી. મસ્ત બનાવ્યું હો બેટા. યુગે કેટલા પેન્ટિંગ બનાવ્યા બતાવી તો ચાલ. ક્યાં તારા બધા પેન્ટિંગ? ચલો ઉપર હું લાઇટ કરું ને એટલે ખબર પડે. હા બતાવ બધા પેન્ટિંગ બતાવ. પહેલું કયું પેન્ટિંગ હતું તારું? પેલું આ વાળું, હા પછી પછી આ વાળું, હા પછી પછી આ બધા ક્રમમાં કર્યા હતા હે ને. પછી આ વાળું, હા પછી જો ભાઈ અમારે વરસાદ આવે ને એટલે યુગભાઈને હા પછી ઓલી ટ્રે, પછી આ કપકેક, હા. પછી આ પેલાનું, પછી કચું, પછી આ ટ્રે, પછી આ umbrella, પછી આ આઈસ્ક્રીમ, હા. પછી આ કૂટર, હા પછી આ કેન્ડી, પછી આ હવે આને ક્યાં લગાવીશું? જો આયો હા આ બી કપકેક છે. જો હવે તારા હાથમાં છે એની જગ્યા કરવી પડશે ને ક્યાંક. અમારે વરસાદ આવે ને એટલે યુગભાઈ ડ્રોઈંગ લઈને બેસી જાય હે ને. આમ આમ જેમ 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 પ્રેક્ટિસ થઈ ને એમ મસ્ત થતા ગયા. હો યુગ આમ આમ ત્યાં હવે ત્યાં લગાવી દે. ઉપર તો બહુ જગ્યા નથી, થોડી કેટલી જગ્યામાં તો ના મેળ પડે. ઓકે આને લગાવી દે. હવે હાલો રેડી. શું ભાઈ તમારા બાળકો વરસાદ આવે તો શું કરે છે ઘરની અંદર? કમેન્ટ કરીને કહેજો, હે કમેન્ટ કરીને કહેજો. હા અમારી યુગભાઈ કા સ્કેટિંગ લઈને બેહે ને કા જો આવું કંઈક લઈને બેસી છે હે ને. બરાબર ને યુગભાઈ? સારું કરે છે, એમાં શું ખોટું છે હે ને. વરસાદમાં કાંઈ ટેન્શન જ નહીં. પેન્ટિંગ પડ્યા હોય લઈને બેસી જવાનું, કલર લઈને કરવા માંડી જવાનું. શીખાય હોય ટાઈમે જાય હે ને. અને આજે તો વરસાદનું મેચિંગ જ લઈ આવ્યો કા. વરસાદ બહુ છે ગાંધીનગરમાં, બહુ અતિ વરસાદ. એવી રેનના કારણે યુગભાઈને કાલે પણ રજા છે હે ને. હમણાં મેસેજ આવ્યો, મેળ આવી ગયો કા યુગ. 24-25 2 દિવસ કા. પછી રવિવાર છે એટલે 3 દિવસ થઈ ગયા ને. 24, 25 ને 26 3 દિવસની રજા મળી ગઈ કા વરસાદના હિસાબે. શું કરો છો યુગભાઈ? શું લખે છે બતાવો.
શું લખે છે બતાવ, એમાં શું કરવાનું છે? કાઉન્ટ ધ શેપ, નંબર લખવાનો છે. આવડે છે તને? સરસ. ચાલો બીજી બુક લઈ લો. ચલો, સ્કૂલ નથી પણ હોમવર્ક તો કરવું પડે ને ભાઈ. વરસાદના કારણે સ્કૂલમાં રજાનો મેસેજ આવી ગયો કાલે પણ, જોકે એની એક્ઝામ ચાલુ હતી પણ હવે પાછળથી લઈ લેશે, કેમ કે રસ્તે બધે પાણી છે એટલે ખોટું હેરાન થાય ને કરતાં સારું રહે ને. યુગભાઈને તો મજા જ આવી ગઈ રજાનો મેસેજ સાંભળીને. સડનલી 3 દિવસની રજા મળી કે વરસાદને લીધે. વરસાદ આવે તો મજા આવે કે રજા મળે હે કે ન મજા આવે? વરસાદ આવે તો મજા આવે. કેમ? છુટ્ટી મળી જાય એમ. કેવું છે? સારું. સારું છે રજા આવે એટલે. કા લખવાનું છે ઘરે, હું લખાવીશ. લખીશ ને? કેમ? લખવું તો પડે ને, લખ્યા વગર હાલે કઈ? તો પછી અમારે જેમ કરવું પડશે ઘરકામ. તમે તો બધી ઘરકામ પેલો વિડીયો આવેલી છે કીધું તો હાઉસ વાઇફ પણ નહીં બની શકી, એટલે ભણવું તો પડશે બેટા. હાલો હાલો, હોમવર્ક કરવા માંડો, વાતો નથી કરવાની. હાલો, કાતો નથી કરવાની તમારે. તમારે તો બધી ફ્રી જ હોય. કેમ? કેમ ભાઈ, અમે કેમ ફ્રી હોય? કેમ કે અમારે છૂટી હોય તો તમારે લંચ બનાવવાનું ન થાય ને. લંચ બોક્સ ન હોય, બીજું બધું તો હોય ને, કંઈ ખાધા વગર થોડું હાલે.